જો તમે એનઆરઆઈ છો અને ભારતમાં રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે છે. અને હાલ બજેટમાં પણ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ PISને લઈને 10 થી 24% જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે. તો જો તમે એનઆરઆઈ છો અને ભારતમાં રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો ચાલો આપણે સમજીએ કે કેવી રીતે રોકાણ કરાય અને કઈ કઈ જગ્યાએ રોકાણ કરવાથી તમને કેટલો ફાયદો મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાનવી પંડ્યા, વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે એનઆરઆઈ છો અને ભારતમાં રોકાણ કરવું છે તો કઈ રીતે કરાય. હવે પહેલા એ જાણી લઈએ કે એનઆરઆઈ એકચ્યુઅલ કોને કહેવાય. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અનુસાર ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળના વ્યક્તિ કે જે ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસ કે તેથી વધારે દિવસ વિદેશમાં રહે છે અથવા 182 દિવસ કરતાં ઓછું ભારતમાં રહે છે, આ એક્ટને લઈને એ લોકો એનઆરઆઈ કહેવાય છે. તો FMA 199 અનુસાર જે વ્યક્તિ ભારતની બહાર રહે છે અને તેનું રહેઠાણ, રોજગાર, વ્યવસાય અથવા અન્ય પર્પઝ વિદેશમાં છે, PIO અથવા OCI છે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન અથવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, આ લોકોને એનઆરઆઈસ કહેવાય છે. હવે જો તમે એનઆરઆઈસ છો તો તમારે કયા ટાઈપના અકાઉન્ટ તમે ખોલાવી શકો છો અને કેવા અકાઉન્ટ ખોલવાથી એમાં શું શું ફાયદા થાય છે ચાલો સમજીએ. તો જો તમે એનઆરઆઈ છો તો સૌપ્રથમ તમારે રિપીટ્રિએબલ અથવા નોન રિપીટ્રિએબલ આ બે અકાઉન્ટ વિશે ખબર હોવી જરૂરી છે. જો તમે એનઆરઆઈસ છો તો FMA પ્રમાણે તમારી પાસે રિપીટ્રિએબલ અથવા નોન રિપીટ્રિએબલ આ બે અકાઉન્ટ હોવા જરૂરી છે. આ બે અકાઉન્ટ હોવાથી જ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ ઇન્ડિયન કરન્સીમાં થાય છે, જેમાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ યોજનામાં SIP જેવા ઓપ્શન્સ છે, જેમાં એનઆરઆઈને KYC અપડેટ કરાવવું અને સ્ટોક્સ માટે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે PINS અકાઉન્ટ હોવું જરૂરી છે. હવે આ બે અકાઉન્ટ દ્વારા કેવી રીતે રોકાણ થાય છે ચાલો સમજીએ. સૌથી પહેલા સમજીએ રિપીટ્રિએબલ વિશે. રિપીટ્રિએબલ અકાઉન્ટ સામાન્ય રીતે NRE નોન રેસિડેન્ટ એક્સટર્નલ અકાઉન્ટ અથવા લિંક્ડ ડીમેટ અકાઉન્ટ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ NRI માટે અથવા OCI ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે વિદેશમાં અકાઉન્ટ ખોલવામાં આવે છે, જેમાં તેમની કમાણી, આવક આ બધું ડિઝાઇન કરવામાં આવેલું હોય છે, જે RBI અને FMA નિયમોને આધારે રિપીટ્રિએશનની મંજૂરી આપે છે. હવે આ અકાઉન્ટ દ્વારા રોકાણ કરવા માટેના કયા નિયમો છે ચાલો એ પણ સમજી લઈએ. ભારતમાં રોકાણ કરવા NRI પાસે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ અકાઉન્ટ અથવા NRI અકાઉન્ટ હોવું જરૂરી છે. આ સાથે રોકાણની રકમ જે છે તે આ જ NRI અકાઉન્ટ્સ દ્વારા અથવા બીજી બેંક ચેનલ્સ દ્વારા થતી હોવી જરૂરી છે. આ રકમ ડેબિટ દ્વારા અથવા સામાન્ય બેન્કિંગ ચેનલ દ્વારા ઇન્વર્ટ રેમિટન્સ દ્વારા પ્રાપ્ત થાય છે અને એક ઇન્વેસ્ટર તરીકે તમારે ટેક્સ ભરવો પણ મેન્ડેટરી છે. વાત કરી નોન રિપીટ્રિએબલ અકાઉન્ટ શું છે. નોન રિપીટ્રિએબલ અકાઉન્ટ સામાન્ય રીતે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી NRO અકાઉન્ટ અથવા NRO લિંક્ડ ડીમેટ અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ અકાઉન્ટ NRIs માટે ભારતમાંથી એમનું મળતું રેન્ટ અથવા કોઈ ડિવિડન્ડ, પેન્શન આ બધા માટે ઉપયોગી છે, જે વિદેશમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થતું નથી. આ માટે આ અકાઉન્ટ દ્વારા સીધું એમાં જે રકમ આવે છે એ રકમથી તે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકે છે. આ સાથે તમે NRI છો અને તમારે ભારતમાં રોકાણ કરવું છે તો એ માટે ત્યાંની નહીં પરંતુ અહીંયાની RBI ની પરમિશન હોવી જરૂરી છે. તો ભારતમાં રોકાણ કરવા માટે NRIs એ કયા સ્ટેપ લેવા જોઈએ ચાલો એ સમજીએ. NRI ડાયરેક્ટ રોકાણ કરી શકે છે. આ માટે રિસન્ટ ફોટો, પાસપોર્ટ, બીજા ડોક્યુમેન્ટ, ખાસ હાલ તે કયા દેશમાં રહી રહ્યા છે એ રહેઠાણનો પુરાવો, આ બધા જ ડોક્યુમેન્ટ KYC સાથે આપવા જરૂરી છે. NRI પાવર ઓફ એટર્ની દ્વારા થર્ડ પાર્ટીને તેમના વતી રોકાણ કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ માટે NRI અને PIO પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન આ બંનેના સિગ્નેચર તમામ ડોક્યુમેન્ટ્સમાં હોવા જરૂરી છે. આ સાથે બેંક સ્ટેટમેન્ટ્સ, ડિટેલ્સ, હિસ્ટ્રી આ બધું જ આપવું જરૂરી છે. ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ એવા છે કે જે વિદેશી કમ્પ્લાયન્સ એક્ટને લઈને પોતાના દેશમાં ઇન્વેસ્ટમેન્ટ એક્સેપ્ટ કરે છે, જેમ કે USA અને કેનેડા. NRIs માટે એમનો ટેક્સ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેટલા સમયનું રોકાણ છે એના પરથી નક્કી થાય છે, એટલે એમની એસેટ વેલ્યુ, એમની રિટર્ન વેલ્યુ એમના હોલ્ડિંગ સમયગાળા પરથી નક્કી કરી શકાય છે. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અથવા તમે બંને માટે અપ્લાય કરો છો તો એ બંને માટે અલગ અલગ સેક્શન અને રેફરન્સને લઈને અલગ અલગ TDS કટ થતો હોય છે. લોંગ ટર્મની વાત કરીએ તો 12.5% તમારો TDS કટ થાય છે. શોર્ટ ટર્મમાં તમારો 20% TDS કટ થાય છે. જો તમે બંને ઓપ્શન સિલેક્ટ કરો છો અધર કેપિટલ ગેઇન ઇન્કમ માટે તો એમાં 30% TDS તમારો કટ થાય છે. ભારતના પણ વિદેશી નાગરિક OCIમાં જે આવે છે તે લોકો પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી, કમોડિટી ફંડમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો તો આ વિડીયો તમારી માટે છે. આ ટાઈપના અકાઉન્ટ ખોલાવી લેજો, તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવી લેજો અને ભારતમાં હાલ જો ઇન્વેસ્ટમેન્ટ રેટ વધી રહ્યો છે તેમાં તમે ભલે NRI છો પણ તમે ભારતમાં રોકાણ કરી શકો છો. એ માટે તમારું ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવો અને ઇન્વેસ્ટ કરો. અને બીજી જાણકારી માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.